ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 73 દિવાળી વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે દિવાળી. દિવાળી એટલે દિવાળી. ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ એટલે દીવડાનો તહેવાર, એટલે કે પ્રકાશનો તહેવાર. ક્લીન ધ હાઉસીસ. ક્લીન ધ હાઉસીસ એટલે ઘર સાફ કરે છે. ડિઝાઇન. ડિઝાઇન એટલે ભાત કે ડિઝાઇન. આર ડ્રોન. આર ડ્રોન એટલે દોરવામાં આવે છે. ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, અહીંયા આંગણામાં. સ્વીટ્સ. સ્વીટ્સ એટલે મીઠાઈ. બર્સ્ટ ક્રેકર્સ. બર્સ્ટ ક્રેકર્સ એટલે ફટાકડા ફોડે છે. લેમ્પ્સ. લેમ્પ્સ એટલે દીવા. એવરી. એવરી એટલે દરેક. આર લીટ. લીટ એટલે પ્રગટાવાય છે. નાઇટ. નાઇટ એટલે રાત્રે. ન્યૂ યર ડે. ન્યૂ યર ડે એટલે બેસતું વરસ કે નવું વરસ. ચલો હવે આપણે ફકરાને સમજીએ. નંબર 73 દિવાળી. દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ. દિવાળી હિન્દુઓનો તહેવાર છે. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. તે પ્રકાશનો તહેવાર છે. ઇટ ઇઝ અ 5-day ફેસ્ટિવલ. તે 5 દિવસનો તહેવાર છે. પીપલ ક્લીન ધેર હાઉસીસ. લોકો તેમના ઘર સાફ કરે છે. રંગોલી ડિઝાઇન્સ આર ડ્રોન ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસીસ. ઘરના આંગણામાં રંગોળી પૂરવામાં આવે છે. સ્વીટ્સ આર મેડ ઇન એવરી હોમ. દરેક ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. ચિલ્ડ્રન બર્સ્ટ ક્રેકર્સ. બાળકો ફટાકડા ફોડે છે. એવરીબડી વિયર્સ ન્યૂ ક્લોથ્સ. દરેક જણ નવા કપડાં પહેરે છે. લેમ્પ્સ આર લીટ એવરી નાઇટ. દરેક રાત્રિએ દીવા પ્રગટાવવામાં આવે છે. ઓન ધ ન્યૂ યર ડે પીપલ ગેટ અપ અર્લી એન્ડ ગો ટુ ટેમ્પલ્સ. નવા વર્ષના દિવસે લોકો વહેલા ઉઠે છે અને મંદિરે જાય છે. ધે વિશ ઇચ અધર અ હેપી ન્યૂ યર. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે. દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ઇન્ડિયા. દિવાળી સમગ્ર ભારતમાં ઉજવાય છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.